સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ એક નવતર પહેલ કરવામાં આવી છે। તારીખ 4 એપ્રિલ 2025ના રોજ જિલ્લા ટ્રાફિક શાખા સુરત ગ્રામ્યના અધિકારીઓ અને કર્મચારીઓએ બારડોલી સુરતી નાકા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપ્યું। આજે શુક્રવારે જિલ્લા ટ્રાફિક શાખા સુરત ગ્રામ્ય બારડોલી પોલીસ સ્ટેશન સ્ટાફ તથા ટીઆરબી જવાનો દ્વારા બારડોલી ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। रमेश खंबाती, दिव्यांग न्यूज़, बारडोली, सूरत।